હવામાં ઉડી ના ડાલો લઈને આવીશ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. ભાઈ ખરેખરમાં રાતે લેટ ઊંઘાઈ હતી કેમ કે વાસુ હતો નહીં અને સવારમાં જેવું ઉઠ્યો ને એટલે જાગી અને બહાર ગયો એટલે અરવિંદને વાસુ ઉપર ઉઠતા હતા એ ઉપર ગયો ને અરવિંદને જગાડવા એટલે મને એવું લાગ્યું કે વાસુ હોય જ હોતો પણ પાસે જોયું ખરેખરમાં એમ ખૂબ જ યાદ આવતી એમ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે વાસુ ગયો ને એટલે એમ સારું નહોતું લાગતું. અને ફ્રેન્ડ આપણે જમવા આવી ગયા. જમવામાં બાજરી રોટલા અને ફર્સ્ટ ક્લાસ 2 શાક છે. શાકમાં તમને બતાવીએ દહીં વઘારેલો. બીજો શું હે રોહિત? ફ્રેન્ડ આ દેખો મોહન થાળ હજી પડ્યો છે અને લગભગ મીઠાઈ વધારે આવી હતી પણ પતાઈ નાખી અને વાસુને થોડી આલી કેમ કે વધારે આપણે ખવાય નહીં. અને મિક્સ સબ્જી છે આ દેખો કેમ કે આવ્યા હતા મહેમાન ઘરે અને મહેમાનમાં એવું કે આવ્યા એટલે એ નીકળી ગયા હતા એટલે અનારવિંદ વાસુની યાદ આવે. હા અને તને દડા બસ એ તો બેન એટલે યાદ આવે. આજ આવી ગયા છે અમે ઘરે એટલે કાલે અમે ડીસાથી આવ્યા એના પછી અમને ફાવતું નહીં એટલું તેઓ એટલા ફર્યા મજા કર્યા અમારા બેનને સાથે અમારા જીજાન સાથે ફર્યા એટલે હવે એટલું ફાવતું નહીં એટલે આજ જઈએ સ્કૂલ અને બસ મળીએ નવા વ્લોગમાં. ઓકે બાય. ફ્રેન્ડ હવે હું દિલ્હી જલારામ આવું ટ્રાવેલ્સમાં બરાબર. ટ્રાવેલ્સનું કામકાજ અમારું હોય એટલે પણ હવે તો અરવિંદ આવે દેખો અરવિંદ દિલ્હી આવી જાય. અરવિંદને શી ખબર ટ્રાવેલ્સનો શોખ ચડી ગયો ને યાર. હા તો ભાઈ બે ભેગા બેસો એમ ને. હા તો ફ્રેન્ડ દેખો ઓયખંડ ગાડી પડી છે. અભિયાલ બધી ગાડીઓ નીકળી ગઈ છે પણ લગભગ બધી ગાડીઓ રહી ને ઓયકણ જ પડી હોય એક તેઓ પડી છે બરાબર. અને અભિયાલ એક બીજી ગાડી આવે એટલે પછી અમે જઈએ જમાડવા. હા પાછા હોમે જ જવાનું હોય જમાડવા. ફ્રેન્ડ અમે જમવાનું હાલવા આવ્યો અને આ દેખો આજ દરિયાઈ આને આપણી ટીમમાં લઈ લીધી. એમ તો ટીમ મોટી છે પણ આજથી આ પણ આવશે. અને તેજલને એક્ટિવા હાલવાનું બંધ કર્યું કાલે. આ એક્ટિવા હાલવાનું બંધ આજથી. હા હવામાં ઉડી અલા એ પડી જશે પડી. જેટલો હાલવો એટલો હાલ. તેજલ ભાઈ શીખી જા કે કેટલો હાલો હાલો. અને આ ભાઈ અરવિંદનું બાઈક આવી ગયું અને મારું બાઈક આવી ગયું. અને કાલથી આપણે પિકઅપ ડાલું લઈને આવવાના હોય. મને ક્રેટા તો આવડે છે પણ પિકઅપ આવડે એ ખબર નહીં. અને ભાઈ ગોગ બાપજીની પ્રસાદી અમે ડેલી આપીએ છીએ કેમ કે આઈકણ ડેલી પ્રસાદી આપીએ અને દર રવિવારે અમારા કોલેસ્ટર ઉપર જમવાનું બોલાવીએ બરાબર. એટલે હવે ડેલીનો રૂટિન છે કેમ કે જમવાનું ડેલી હાલવાનું એટલે ડેલી હાલવાનું. અને આજે જમવામાં શું છે ખબર હે? આમાં એ જ છે વઘારેલી ખીચડી અને તેજલે બનાવી. ડ્રાઈવરમાં અરવિંદ આજે ભલે ગમે એટલું દોડે પણ બાઇકમાં પેટ્રોલ લઈ. અને દેખો ભાઈ આ દરિયા આવી ગઈ આજે અને હવે આ એક ગરમા ગરમ ખીચડી હાલશે. રામ અલગ ધણી નામ લખેલું હોય આના ઉપર લખેલું હોય જય દ્વારકાધીશ એટલે વાંધો નહીં. અને ભાઈ અભિયાલ હે ને પેલું શું કહેવાય અમારી સ્ટાફ તો મોટો હોય પણ અભિયાલ રજા ઉપર ગયા એટલે અમે બધા આવીએ તો હવે જઈએ બીજી જગ્યા. એ મારે ચાવી ચોકી. ફ્રેન્ડ હવે ખીચડી પતવા આવીએ અને પછી અમે હાલી અને જઈશું ઘરે. અને પ્રસાદી અમે પણ લઈએ હોય પણ ભોગબાપચીત પ્રસાદી કેમ કે અમે ખાઈને જ જઈએ વાંધો નહીં આવે. ઘરે જઈને બનાવવું ના પડે ભાભીને. હા ઘરે જઈને બનાવવું ના પડે એટલે. અને આ પણ ડેલી આવશે અને હું કાલથી પિકઅપ ડાલું લઈને આવીશ. અને હવે તું તો ડેલી અને ફ્રેન્ડ અમારા વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો બરાબર. તારો કોઈ કેવું?
લાઈક ફ્રેન્ડ અરવિંદ પકોડી ખાઈને ગયો અને આજે તેજલે પકોડી કરાવી અને ખરેખરમાં તેજલનો 100 રૂપિયાનો રોલ થઈ ગયો. 100 રૂપિયાનો રોલ થઈ ગયો અને આજે તેજલ આવી ગઈ ખીચડી મૂકી અને હવે લોકોએ પકોડી ખાઈ લીધી. હવે જશું ઘરે. આરી લારી તમે પણ ખાવા આવજો સુપર પાર્ટી પલોટ નહીં અમે મારે તો ખરેખરમાં ચાંદી પડેલી ને એટલે એમ ખવડાવી ખરેખર. ફ્રેન્ડ હવે જમવાનું પતી ગયું અને આપણે આવતા રહ્યા ઘરે. બે બાઈક આવતા રહ્યા અને જય ગોગા મહારાજ લખવાનું ન ભૂલતા કોમેન્ટમાં. તમને વિડીયો સારો લાગ્યો હતો અને હવે આ જે જગ્યા મૂકવાનું હોય એ મૂકી અને પછી ઘરે જઈએ. પછી આ જમવામાં છે પાછી ખીચડી છે આપણે હાલવા ગયા હતા એ અને આ દરિયા બંડ્યા ઉભા. ગુડ નાઇટ. હવે કાલે નવા વિડીયો અંગર ફરી મળીશું. તારું કા કેવો? અચ્છા અરવિંદ તારું કા કેવું? મારે તો એટલું કેવું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા ભાઈ અમારા અરવિંદને ખરેખરમાં અરવિંદ જ્યારે પણ કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. એટલે ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજનો વિડીયો હવે ઘરે જશું ને જમવાનું તો પતી ગયું. હવે જમવાનું ખીચડી એટલે અહીં જ વ્લોગ પૂરો કરી અને એડિટિંગ તો થઈ ગયું. આજનો વ્લોગ નોખવાનો એ ઘરે જઈને નોખી દઈશું અને ડાયરેક્ટ જમી અને સૂઈ જઈશું. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરો. થેન્ક યુ સો મચ અને જય ગોગા મહારાજ લખી દઈએ. થેન્ક યુ સો મચ.